મારી પર માં નામનો એક શબ્દ કાઢી નાખો ને સાહેબ 52 અક્ષર ખોટા પડી જાય રામાયણ નામના ગ્રંથની બાલકોરથી માં ભગવતી જાણકી સીતાજીનો પાત્ર કાઢી કેવું લાગે છે તો આખે રામાયણ ખોટી પડી ગયો મહાભારતની બાલકોરથી ભગવતી દ્રૌપદીનો પાત્ર કાઢી નાખો ને સાહેબ તો આખું મહાભારત ભૂલી જાય છે શાસ્ત્રની માલિકોર કવિ તો ત્યાં સુધી થઈ ગયા છે આખું શાસ્ત્ર ક્યારે પરિપૂર્ણ થાય જેની માલિકોર જનતાનો કલાકારો પાછો જોઈ હા જોગીરાણી પણ આજ મને લાવો મળ્યો છે મારા હાવજ જેવો મારો જુગલબંધી સાહેબ આજેથી કાઠી પકડતા નહોતો આવડતો તેથી મારા હાવજે હારે રાખ્યો હતો અને મેં કીધું દશરથ કાંઈ આવડતું નથી કે કાંઈ વાંધો નહીં જેવું આવડે એવું ગાય છે અને આજે એની દયાથી આજે બેઠા છે સાહેબ પણ જગતના જોગમાં કાકા ખૂટી જાય કુટુંબ ખૂટી જાય મામા ખૂટી જાય મોહલ ખૂટી જાય આ બધું હોય છતાં ખૂટી જાય ક્યારે એક દિન સમય એના ઘરે કપરો સમય આવી ગયો સાહેબ આ ગામની માલિકોર કેવો કપરો સમય અમારા મોટા દાદાની બાપ કમાણીની માલિકોર કોઈ એમ કે માણસોની વાતો કરે વિદ્યા લઈને બેઠા છે મારો મહેમાન ઘરે આવે ને મારો દશરથ ઈ સમય નાનપણમાં ફફડે મહેમાનને બેહાડ શું કે બા કોઈ મહેમાનમાં દેશું સુરેશભાઈ આ બધું હાજર હા દોડ્યું છે સાહેબ ઋષિ દોડે ને શૈલેષ મોટી વેદના જેને કહ્યું હોય ને એને ખબર પડે બાકી હું તમે તો ખાલી સલાહ દે કે ફલાણા વેદ પાસે જાઓ એ બીસી ઉતારે છે મેરડી કોની દેવ છે ઘણા કેમ કે મેરડી કોઈની કુળદેવી ન હોય છે પણ મેરડી કૈસક મુનિના દીકરા